हेलो फ्रेंड्स, तो वेलकम છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો, ધોરણ 12 ગુજરાતીનું આ સોલ્યુશન છે, બરાબર। તો સંપૂર્ણ સોલ્યુશન હું આપીશ। તો મિત્રો, ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ગણાય છે? તો બધાને ખબર જ છે કે નરસિંહ મહેતા, બરાબર। બીજું જોઈએ કે નળ કયા દેશના રાજા હતા? તો નિષધ, બરાબર। કોના દિલમાં દયા જાગી? તો ઓલિયાના દિલમાં જયા જાગી, બરાબર ને? ઓકે। તો ઉર્મિલા કાવ્ય કેટલા છંદોમાં રચાયેલું છે? તો મિત્રો, આનો જવાબ છે 3 છંદોમાં, એ પણ ખબર છે, બરાબર ને? શ્યામ રંગ સમીપે કાવ્યના કવિનું નામ લખો। તો દયારામ આવશે મિત્રો। શું આવશે જવાબ? દયારામ। ભાવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો। તો આન્સર આવશે લોકગીત। મિત્રો, શું આવશે જવાબમાં? લોકગીત, બરાબર। બધા જવાબ લખેલા જ છે કે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો શ્રી હરિ, અને તે પરમાત્મા લખેલો હોય તો બી રાઈટ છે, બરાબર। નાયિકા કોને સંદેશો મોકલાવવા ઝંખે છે? તો સમળી દ્વારા દાદાને। મિત્રો, જવાબમાં શું આવશે? કોને સંદેશો મોકલાવવા? તો દાદાને સમળી દ્વારા મોકલાવવા હોય, બરાબર ને? કવિ નગરને કોની ઉપમા આપે છે? તો નાના બાળક, તો અબૂઢ બાળકની ઉપમા આપે છે। ગામના સજ્જનોએ, બરાબર, 100 ન્યાય કર્યો તો પથ્થર મારી મારીને મારી નાખો, બરાબર ને? આવો ન્યાય ગામવાળાએ કર્યો। પછી આપણે જોઈએ તો ભીમક રાજા દેવને ઓળખવા દમયંતીએ શું કર્યું? તો મિત્રો, આ બધા સવાલ 2 વાક્યના છે, તેથી અહીંયા હું લખી નથી શકતો, બરાબર ને? તમને ખબર જ છે। પછી આ બી સવાલ એવો છે કે મીરાબાઈ ઉપર રાજે 100 માટે ક્રોધ કરતો એ કૃષ્ણની ભક્તિમાં લીન રહેતી હતી, બરાબર? એ પ્રમાણે આપણે જવાબ લખી શકીએ। ઓકે, તો આ પણ સવાલ બહુ જ ઇઝી છે કે અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરમતત્વને સી રીતે સમજાવે છે, બરાબર ને? કણકણમાં વ્યાપેલો છે, બરાબર ને? આ બધું જ વસ્તુ। ઓકે, આગળ જોઈએ કે ભોજાના વડા નજીક કઈ નદીમાં વેટી કરી? તો આન્સર આવશે હિરણ। વ્યાસના માટે ક્ષત્રિયનો ધર્મ શું છે? મિત્રો, આમાં જવાબ હશે દંડ। શું આવશે મિત્રો? દંડ, બરાબર ને? આગળ જોઈએ, શાક્ય રાજકુમારો વચ્ચે શું ખવડાવવાની શરત લાગી હતી? તો ખાજા, બરાબર। આગળ જોઈએ કે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિના લેખકનું નામ જણાવો। તો ઉમાશંકર જોશી। મિત્રો, શું આવશે? ઉમાશંકર જોશી, બરાબર। પછી સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો પ્રકાર? તો એ આવશે ચરિત્ર નિબંધ, બરાબર। શરત મૂળ કઈ કૃતિનો? તો આવશે ધ બેટ। જવાબ શું આવશે? ધ બેટ, બરાબર ને? ઓકે। લેખકની દ્રષ્ટિએ ઓછીનું માંગનારની નજર કેવી હોય છે? તો ગીઢ જેવી હોય છે। અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? તો અષાઢ અને શ્રાવણ માસમાં, બરાબર। વિજુ કેટલું ભણી હતી? તો મિત્રો, 4 ચોપડી। પરમેશ્વરના જ્ઞાનથી શું કેળવી શકાય? તો નમ્રતા કેળવી શકાય છે, બરાબર। તો મિત્રો, આ બધા 2 માર્ક્સના છે। આપણે વિભાગ સી જોઈ લઈએ। પ્રવાસમાં આવશે મુસાફર, અને મુસાફર એટલે આવશે સફર। આંખ એટલે નેત્ર અને નેણ। નિમ એટલે નિયમ અને વ્રત। મનોહર એટલે રમ્ય અને સુંદર। મંગલ એટલે શુભ અને કલ્યાણ। ઓકે મિત્રો, આગળ જોઈએ। ટેકરાની જમીન કઠણ ન હતી? તો કઠણ ન હતી એટલે નરમ હતી, તો ટેકરાની જમીન નરમ જ હતી। પરમ સેવ્ય અહિંસા છે? તો પરમ સેવ્ય હિંસા નથી। ઓકે। મારી માન્યતા ખોટી ઠરી? તો મારી માન્યતા સાચી નથી ઠરી, તો સાચી ઠરી નહીં। તે અભિમાની છે? તો તે નિરઅભિમાની નથી। ભગવાને અસંમતિ ન દર્શાવી? તો ભગવાને અસંમતિ ન દર્શાવી, ભગવાને સંમતિ દર્શાવી। ઓકે। નીલા રંગનું વસ્ત્ર એટલે નીલાંબર। નાણાંની આપલે માટેની ચિઠ્ઠી એટલે હુંડી। પગે ચાલવાનો અવાજ એટલે પગરવ। શિક્ષિત વ્યક્તિઓનો આચાર એટલે શિષ્ટાચાર। આનંદ સાથે લેવાતું ભોજન એટલે મિજબાની। મલક એટલે થશે પ્રદેશ। દિલ એટલે શરીર। અનુકૂળ આવી રીતે લખાશે, શોષિત આવી રીતે લખાશે, અને પથ્થરો આવી રીતે લખાશે, બરાબર। આમાં નિપાટ શોધવાનું છે। નિપાટ અહીંયા ટો છે, ખાલી જગ્યામાં નિપાટ મૂકવાનું છે, માત્ર આવશે। મેં તો કાચના કર્યા કમાન, તો કાચના વિશેષણ આવશે કાચના, બરાબર। ભોજા જેવો ભળ આદમી, કેવો? તો ભર આદમી પણ ભડકી ઉઠ્યો। અહીં હીરાને
મળવું ને મળવું આવશે કૃદંત. પછી અહીંયા આપણે જોઈએ કે એ નિંદ્રામાં જ ડૂબેલો હતો, બરાબર ને. ઊંચીનું માંગનાર આવે એટલે વર્તમાન કૃદંત નાર, બરાબર. સોપડો પડી જવો એટલે શાંતિ છવાઈ જવી. પળ માનવો એટલે આભાર માનવો. મિત્રો આનો તમે કોમેન્ટ બોક્સમાં લખશો. ઓકે, આગળ જોઈએ. યુદ્ધ માટે તો હજુ કુડા કરતી હતી, બરાબર ને. હજુ યુદ્ધ માટે તો કુદાકૂદ કરતી હતી, બરાબર ને. પાંચમી પેઢીને જોવાની વાસના ડોશીમાને હતી. તો ડોશીમાને પાંચમી પેઢી જોવાની વાસના હતી. પાંચમી પેઢી જોવાની ડોશીને વાસના હતી એમ, બરાબર. ઓકે મિત્રો, તમારું પેપર સારું જ ગયું હશે, બરાબર ને. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો બીજા સોલ્યુશન માટે આ વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.